જંબુસર તાલુકાના કાવી ગામે કૂતરાઓના ટોળાએ કરેલા હિંસક હુમલામાં 7 બકરા મોતને ભેટ્યા। જંબુસર તાલુકાના કાવી ગામમાં કૂતરાઓના આતંકને પગલે પશુપાલકો માટે ચિંતાજનક પરિસ્થિતિનું નિર્માણ થયું। આજે સવારે 8 વાગ્યે પ્રાપ્ત થતી માહિતી અનુસાર જંબુસર તાલુકાના કાવી ગામમાં છેલ્લા કેટલાય સમયથી કૂતરાઓના ટોળાએ આતંક મચાવ્યો છે। રાત્રિના સમયે આ કૂતરાઓ પશુઓ પર હુમલા કરે છે અને પશુપાલકો માટે આ એક ગંભીર સમસ્યા બની ગઈ છે। ગામમાં 15થી વધુ કૂતરાઓનું એક ટોળું સતત રાતે ફરતું રહે છે અને ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રે બકરા અને અન્ય પશુઓ પર હુમલા કરે છે। વહેલી સવારે મસ્જિદ ફકીરવાડ ખડકી વિસ્તારમાં રહેતા મુસ્તુફાભાઈજીના વાડામાં બાંધેલા 7 બકરાઓ પર હિંસક હુમલો કરતા વહેલી સવારે 3 થી 4 વાગ્યાના અરસામાં જનૂની કૂતરાઓએ હુમલો કરી બકરાઓને ફાડી નાખ્યા હતા, જેના કારણે તમામ બકરાઓનું મૃત્યુ થયું હતું। ગ્રામજનો તથા પશુપાલકો દ્વારા તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા તંત્ર સમક્ષ માંગ કરી છે। મુસ્તુફાભાઈજી વાડામાં બકરા બોળેલા 7 થી 8 બકરા છીંડું પાડીને કૂતરા અંદર ઘૂસી ગયા ને વહેલી સવારે 3 થી 4 વાગે રાત્રે ઘૂસીને અંદર આવીને બધા મૃત્યુ પામી ગયા। અમારી ખડકીમાં ખુદને મુસા મીરસાબ નઠ્ઠન પઠાણ એમના પર ચારેક બકરા આવી રીતે મોડી રાતના જ મતલબ કે આ લોકો આ જે કૂતરાઓ છે એમને મતલબ કે રોજ જ આ રીતના એક આતંક જ ફેલાય છે। 10 થી 15નું ટોળું રહે જ છે। હવે આના માટે કંઈક કરવું જોઈએ। પોલીસ સ્ટેશનમાંથી કંઈ અને કાર્યવાહી કરવી જોઈએ, મામલતદાર સાહેબે કરવી જોઈએ, કલેક્ટર સાહેબે કરવું જોઈએ, કેમ કે આ ગરીબ લોકોને આધાર મતલબ કે છીનવાઈ જાય છે તો પછી એના માટે ગરીબ લોકોનું શું થાય? એનું જીવન નિર્વાહ જ એમની પાસે